ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એમએસસી સેમેસ્ટર 1 પેપર નંબર આઈસી 102C એમાં યુનિટ નંબર 4 ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પેપર જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપર પેપર છે. આખો ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી છે એની ઉપર આખો પેપર છે. તો એમાં યુનિટ નંબર 3 જે છે એ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 3 જે છે એનું નામ છે એનાલિટિકલ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એનાલિટિકલ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન એમાં પહેલો ટોપિક જે છે ધેટ ઇઝ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર, ઇટ ઇઝ સ્પેક્ટ્રોસ્કોપી. અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપી અને એના ઇન્સ્ટ્રુમેન્ટેશન વિશે આજે આપણે આ યુનિટની અંદર ચર્ચા કરવાના છીએ. એની અંદર યુવી આવશે, આઈઆર આવશે, માસ આવશે, બરાબર. તો અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એની વિશે ડિસ્કશન કરશું. બટ બિફોર સ્ટાર્ટિંગ ધીસ લેક્ચર ઓર સ્પેક્ટ્રોસ્કોપી we have today I am going to discuss about the electromagnetic radiation. What is the electromagnetic radiation? Because spectroscopy is the study on electromagnetic radiation emit or absorbed by chemical species. બરાબર. તો આપણે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા એનો બેઝ જે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સ્પેક્ટ્રોસ્કોપી જે છે કોનો સ્ટડી છે? તો સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ કોઈ પણ કેમિકલ સ્પીસીસ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને એબ્સોર્બ કરે અથવા તો બહાર ફેંકે એની ઉપરનો સ્ટડી છે. તો આપણે એનું બેઝિક જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કોને કહેવાય એ સમજવું અગત્યનું કહેવાય. તો લેક્ચર પછી સ્ટાર્ટ કરીએ. પહેલા એની બેઝિક જે છે એ આપણે જાણી લઈએ. તો આ ટોપિક જે છે યુવી વિઝિબલ, એની પછી આઈઆર આવશે, પછી માસ સ્પેક્ટ્રોસ્કોપી આવશે, બરાબર. તો અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપી સમજતા પહેલા આપણે એનું બેઝ જે છે એ આપણે બાંધી લઈએ. તો એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કોને કહેવાય, કેટલી પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એમાં કોની એનર્જી વધારે હોય, કોની વેવલેન્થ વધારે હોય, કોની એનર્જી ઓછી હોય, કોની વેવલેન્થ ઓછી હોય, એ જાણવું ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે લેક્ચર સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ શરૂ કરતા પહેલા આપણે આની ઉપર ડિસ્કશન કરશું આજે આપણે, બરાબર. અને બીજું સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ આપણે વાત કરીએ. અને સ્પેક્ટ્રોફોટોમીટર જે છે, સ્પેક્ટ્રોમીટર, બરાબર, સ્પેક્ટ્રોમીટર, તો એને મેઝરમેન્ટ કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને સ્પેક્ટ્રોમીટર કહેવાય. કે આ સ્પેક્ટ્રોસ્કોપી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને એબ્સોર્બ કરે અથવા ઇમિટ કરે તો એની જે માપવાનું જે સાધન છે એને સ્પેક્ટ્રોફોટોમીટર કહેવાય, બરાબર. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એને શું કહેવાય? ઇન શોર્ટ એને આપણે EMR થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. EMR, electromagnetic radiation. So what is electromagnetic radiation? Basic of electromagnetic radiation, બરાબર. Electromagnetic radiation are used in spectroscopy. Any spectroscopy method as a radiation sources. There are 6 types of electromagnetic radiation. Here one by one radiation is written by me and wavelength is given by here. So there are 6 types of electromagnetic radiation. First one is gamma rays, second one is X-ray, third one is UV visible radiation, fourth IR radiation, fifth microwaves, 6 રેડિયો વેવ્સ, બરાબર. તો આ 6 પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એનો યુઝ આપણે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર કરતા હોઈએ છીએ. તો યુવી વિઝિબલ, પર્ટિક્યુલર આપણે યુવી વિઝિબલ ની સ્ટડી જે છે આપણે જોવાના છીએ. એની પછીનો ટોપિક છે આઈઆર ઉપર આવશે, બરાબર. બે રેડિયેશન વિશે આપણે માહિતી મેળવવાના છીએ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન પણ એના બે વિશે આવે છે. તો વેવલેન્થ જે છે
એ કોની કેટલી હોય એ આપણે જોઈએ તો ગામા રેઝ જે છે એની વેવલેન્થ લેસ ધેન 0.001 નેનોમીટર હોય, બરાબર, લેસ ધેન 0.001 નેનોમીટર. એક્સ રે 0.01 to 10 nanometer, 0.01 to 10 nanometer. UV visible radiation is divided into two categories, UV and visible light. UV radiation and visible radiation. So UV range is 200 as well, you know, 200 to 400 nanometer. આપણે જાણીએ છીએ તેમ UV ની અને વિઝિબલ ની વેવલેન્થ તો આપણે ખ્યાલ જ છે. UV wavelength is 200 to 400 nanometer, visible 400 to 800 nanometer. This is the UV visible radiation. Total wavelength is 200 to 800 nanometer. UV visible spectroscopy જેનું આપણે સ્ટડી આપણે કરવાના છીએ આ ટોપિક ની અંદર. IR radiation. IR radiation is further divided into three categories: near IR, mid IR, and far IR. Near IR wavelength is 0.8 to 2.5 micron. It is also known as micrometer. 0.8 to 2.5 micron. Mid IR wavelength is 2.5 to 15 micron. 2.5 to 15 micron. Far IR wavelength is 15 micron to 200 micron. So this is the IR radiation wavelength. Near, mid and far IR. This is the wavelength. Microwaves 0.01 to 1 meter. 0.01 to 1 meter. This is the wavelength of microwaves. And sixth one is radio waves. Wavelength is 1 meter to 10 raised to 7 meter. It means it's covered 10,000 kilometer. It covered up to 10,000 kilometer. બરાબર. તો આ રેડિયેશન જે છે 10,000 કિલોમીટર ના રેડિયસ ને કવર કરી શકે, અપ ટુ 10,000 કિલોમીટર. તો એનર્જી લેવલ ની વાત કરીએ આપણે. એનર્જી લેવલ So energy level is decrease. It is the decreasing order of electromagnetic radiation. આ decreasing order માં આપણે એને represent કરેલું છે. તો એની આપણે વાત કરીએ તો ગામા રેઝ જે છે એનું એનર્જી લેવલ જે છે it contain higher energy, and then it is decreased, and radio waves is contain lowest energy level. Gamma rays contains highest energy level, highest energy level, and radio waves is contain lowest energy level. But wavelength order is lowest to highest. It is lowest to highest level. This level is written by this and this level is denoted by this. તો આપણી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ને આપણે અહીંયા બતાવવામાં આવ્યા છે તો એમાં એનર્જી લેવલ જે છે એ ગામા રેઝ જે છે એનું એનર્જી લેવલ જે છે હાયર હોય, ઇટ કન્ટેન હાયર એનર્જી લેવલ, એન્ડ વેવલેન્થ જે છે એની ઓછી છે, બરાબર.
ગામા રેઝ જે છે એનું એનર્જી હાઈએસ્ટ હોય, ઇટ કન્ટેન હાઈએસ્ટ એનર્જી, અને વેવલેન્થ જે છે એ ઓછી હોય. એટલે આ ડિક્રીઝ ઓર્ડરની અંદર છે, બરાબર. લોવેસ્ટ ટુ હાઈએસ્ટ છે અને આ લોવેસ્ટ ટુ હાઈએસ્ટ છે. આ રીતે એને ડિનોટેટ કરેલું છે. પછી જેમ આપણે નીચે ઉતરતા જઈએ એમ એનર્જી લેવલ જે છે એ ઘટતું જશે, બરાબર. તો રેડિયો વેવ્સ જે છે એનું એનર્જી લેવલ જે છે એ ઓછું છે કમ્પેર ટુ માઇક્રોવેવ્સ. માઇક્રોવેવ્સ નું એનર્જી લેવલ ઓછું છે કમ્પેર ટુ આઈઆર, ને આઈઆર નું એનર્જી લેવલ ઓછું છે કમ્પેર ટુ યુવી, એન્ડ યુવી નું એનર્જી લેવલ ઓછું છે કમ્પેર ટુ એક્સ રે, એક્સ રે નું એનર્જી લેવલ ઓછું છે ગામા રેઝ કરતા. તો આ જે છે ઓર્ડર ઈ આપણે ડિક્રીઝિસ ઓર્ડર છે, લોએસ્ટ ટુ હાઈએસ્ટ, બરાબર. એટલે ગામા રેઝ જે છે એની એનર્જી વધારે હોય. એ જ રીતે વેવલેન્થ ની વાત કરીએ તો વેવલેન્થ જે છે ઈ લોએસ્ટ ટુ હાઈએસ્ટ થાય છે. તમે જોઈ શકો છો લોએસ્ટ ટુ હાઈએસ્ટ થાય છે. તો ગામા રેઝ જે છે એની વેવલેન્થ 0.001 નેનોમીટર છે, જ્યારે રેડિયો વેવ્સ જે છે એની વેવલેન્થ 1 મીટર ટુ 10,000 મીટર છે, બરાબર. તો વેવલેન્થ વધારેમાં વધારે કોની થઈ? રેડિયો વેવ્સ ની થઈ. અને ઓછામાં ઓછી કોની થઈ? ગામા રેઝ ની થઈ. એટલે બંને જે છે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે. તો આ આપણે જસ્ટ ફોર નોલેજ, બરાબર. તો આપણને ખ્યાલ આવશે, કોઈ આપણને ભવિષ્યમાં સવાલ પૂછે આની વિશે તો આપણને ખ્યાલ આવે. તો આ જે છે આપણે અત્યારે ઇન્ટ્રોડક્શન ની વાત કરીએ છીએ. ઇટ ઇઝ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રોસ્કોપી, એની સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી ભણતા પહેલા આપણે આ વસ્તુ જે છે એ મગજમાં છાપી લેવી ખૂબ જ જરૂરી છે, બરાબર. જો તમને સીધું મટીરીયલ પ્રોવાઈડ કરવામાં આવે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી નું, તો મિત્રો કોઈ ટપ્પો નહીં પડે એની અંદર, બરોબર. બધું માથે દેવી જશે, કારણ કે એની અંદર એક એક વસ્તુ જે છે એ તમારે ભણવું પડે, એના લોઝ ભણવા પડે, એના સિદ્ધાંતો સમજવા પડે, એનું વર્ક ફંક્શન શું છે, કઈ મિકેનિઝમ અંદર થાય છે, એ બધી વસ્તુ જે છે એ આપણે ધીરે ધીરે એમાં શીખવી પડે. જો મટીરીયલ સીધું તમને GCHPLC નું આપી દીધું હોત તો કોઈ જ વસ્તુની તમને કાંઈ ખબર પડે નહીં. એની જગ્યાએ આપણે બોર્ડ વર્ક કરીને ઇઝીલી સારી રીતે રિપ્રેઝન્ટ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ પણ એ જ રીતે આપણે ભણાવશું તો તમને ઇઝીલી ખ્યાલ આવે. એટલા માટે આ જે વસ્તુ જે છે એ તમને પહેલા ભણાવું છું, તો તમને એનર્જી લેવલ શું છે, એનર્જી કોની વધારે હોય, એનર્જી કોની ઓછી હોય, વેવલેન્થ કેટલી હોય, એનો યુનિટ શું હોય, બરાબર. આપણે યુવી ની વાત કરવાના છીએ, વિઝિબલ ની વાત કરવાના છીએ, આઈઆર રેડિયેશન ની વાત કરવાના છીએ. તો યુવી ની અંદર યુવી ને વિઝિબલ હોય, આઈઆર ની અંદર નિયર, મિડ ને ફાર હોય. આઈઆર આ પ્રકારની વેવલેન્થ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર વપરાતી હોય. તો આ બધું આપણે પહેલા ભણી ગયા હોય તો આપણને ખ્યાલ આવે. હવે આપણે આ વસ્તુ તમે લખી લ્યો, નોંધી લ્યો. હું ઝૂમિંગ કરીને તમને બતાવું છું. વસ્તુ ડેફિનેશન જોઈ લ્યો અને આની વેવલેન્થ ને બધી વસ્તુ જે છે તમે સાથે સાથે રિટર્ન કરતા જાઓ, બરાબર. આવું કોઈ દી થયું નથી કે શિક્ષકને તમે ઊભા રાખી શકો, પછી ઘડીક સ્ટોપ થઈ જાઓ, મારે લખવાનું બાકી છે, પોઝ કરી દો, નોટ ડાઉન કરતા જાઓ અને આગળ વધતા જાઓ, બરાબર. ને એન્જોય ધ વિડીયો. એટલે તમે ધીરે ધીરે કરતા આની અંદર મટીરીયલ પણ જાતે બનાવતા જશો, બરાબર. અને આનું મટીરીયલ તમને તૈયાર નહીં મળે, આવી રીતે ઇઝીલી કોઈ નહીં ભણાવી શકે. એટલે તમે મટીરીયલ જે છે એ જાતે બનાવજો મિત્રો. એટલે આ હું તમને ઝૂમિંગ કરીને બતાવું છું. અને આની પછીનો ટોપિક જે છે અને આ લોઝ, એબ્સોર્પ્શન લો, એની વિશે વાત કરીએ છીએ. અને થોડી ડેફિનેશન જે છે સ્પેક્ટ્રોસ્કોપીની એ પણ આપણે જોઈ લઈએ. પહેલા આ વસ્તુ તમે લખી લેજો.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એની આપણે વેવલેન્થ ની વાત કરી નાખી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિશે પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા. હવે વોટ ઇઝ સ્પેક્ટ્રોસ્કોપી? તો આપણે જે ટોપિક ભણવાના છીએ એની વિશે માહિતી પહેલા મેળવીએ. તો સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય? બે ત્રણ એવી ડેફિનેશન છે, બે કે ત્રણ ડેફિનેશન છે, આપણે વન બાય વન જોઈ લઈએ. તો વોટ ઇઝ સ્પેક્ટ્રોસ્કોપી? Spectroscopy is the study of electromagnetic radiation, EMR, electromagnetic radiation emitted or absorbed by the given chemical species. બરાબર? Spectroscopy is the study of electromagnetic radiation emitted or absorbed by the given chemical species. Spectrophotometer. સ્પેક્ટ્રોસ્કોપી ની વાત કરીએ આપણે ડેફિનેશન ની અંદર. સ્પેક્ટ્રોફોટોમીટર, એ સ્પેક્ટ્રોફોટોમીટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આપણે ટોપિક ની અંદર જોવાના છે, ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ measure the amount of light absorbed by substance. A spectrophotometer is made from light sources, a manometer, light sources, manometer, monochromator, sample cell detector, right? સ્પેક્ટ્રોફોટોમીટર જે છે કે એસેમ્બલિંગ કરીને કોનું બનેલું હોય? તો એક તો લાઇટ સોર્સિસ, મોનોક્રોમેટર, સેમ્પલ સેલ એન્ડ ડિટેક્ટર. ડિટેક્ટર કનેક્ટેડ ટુ કોમ્પ્યુટર, ડિટેક્ટર કનેક્ટેડ ટુ કોમ્પ્યુટર that analyze the data. બરાબર? તો આ UV વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એનો ડાયાગ્રામ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે દોર્યો છે. આગળ ઉપર આપણે વધારે ડિટેલ ની અંદર દોરશું, એક એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અલગ અલગ સમજાવશું. તો આ જે છે એ ટોટલ UV વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારું. બરાબર? એ આપણે અહીંયા ડિનોટેડ કર્યું છે. સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ કોની સ્ટડી છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે એ સેમ્પલ દ્વારા લેવામાં અથવા બહાર ફેંકવામાં આવે એની જે કેમિકલ જે છે એનું એબ્સોર્પ્શન કરે અથવા બહાર ફેંકે એનો સ્ટડી જે છે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. અને આ કેટલું કેમિકલને એબ્સોર્બ કર્યું, કેટલું એબ્સોર્પ્શન કર્યું રેડિયેશનનું કેમિકલે અને કેટલું બહાર ફેંક્યું એને મેઝરમેન્ટ કરવાનું જે સાધન છે એને સ્પેક્ટ્રોફોટોમીટર કહેવાય. એ અલગ અલગ પ્રકારના હોય, યુવી હોય, વિઝિબલ હોય કે માસ હોય. એમાંનું આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે, ધીસ ઇઝ ધ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટર જે આપણે અહીંયા ડિનોટેડ કર્યું છે. તો આપણે અહીંયા સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર જોયું તો કોનું બનેલું હોય? તો એક તો લાઇટ સોર્સિસ, ધીસ ઇઝ લાઇટ સોર્સિસ. બરાબર? તેની અંદર લેમ્પ લગાડવામાં આવે. યુવી લાઇટ જે છે એ પણ ફેંકી શકે અને વિઝિબલ લાઇટ જે છે એ પણ ફેંકી શકે. ખાસ કરીને ડ્યુટેરિયમ લેમ્પ જે છે એનો ઉપયોગ થતો હોય છે કે એની અંદર આ ફ્રીક્વન્સી જે છે, સોરી, આ રેડિયેશન જે છે 4000 to 8000 નેનોમીટર રેડિયેશન જે છે એને બહાર ફેંકી શકે. બરાબર? તો યુવી વિઝિબલ રેડિયેશન ની આપણે વાત કરીએ તો 2000 to 8000 નેનોમીટર ની રેન્જ છે. 2000 to 8000 નેનોમીટર ની રેન્જ વાળો પ્રકાશ જે છે એ મોનોક્રોમેટર ઉપર ફેંકે. બરાબર? ડિટેલમાં આપણે વાત કરવાના જ છીએ. આ ઓવરવ્યુ છે આખો ટોપિકનો. એ મોનોક્રોમેટર ઉપર બધી ફ્રીક્વન્સીનો પ્રકાશ ફેંકશે. બધું રેડિયેશન જે છે, બધા નેનોમીટર જે છે રેડિયેશન એની ઉપર બહાર ફેંકશે. મોનોક્રોમેટર જે છે એ બીમ, અંદર બીમ હશે, એ બીમમાંથી એને જોઈતી ફ્રીક્વન્સી જે છે એને સેટ કરશે. બરાબર? કારણ કે બધી રેડિયેશન જે છે એક સાથે નહીં જવા દેવામાં આવે. તો મોનોક્રોમેટર નું કામ શું છે કે આ જે પ્રકાશ આવ્યો એને વિભગૃહની અંદર વિભાજન કરવાનું, જે તમે પ્રિઝમ ની મદદથી કરો છો. તો મોનોક્રોમેટર ની અંદર પ્રિઝમ અથવા ગ્રીડ્સ આવે, એની ઉપર પ્રકાશ ફેંકે અને એને અલગ અલગ વેવલેન્થમાં ઈ સ્પ્રેડ આઉટ કરશે. બરાબર? કઈ રીતે? વિભગૃહ, આપણે જેને ગુજરાતીમાં જાનીવાલી પીનાલા કહીએ છીએ. બરાબર? અલગ અલગ પ્રકાશની અંદર એનું વિભાજન કરશે ને સિંગલ બીમ્સ ની અંદર
એ પ્રકાશ જે છે એ અહીંયા ફેંકશે, બહાર કાઢશે, બરોબર, મોનોક્રોમેટર માંથી બહાર નીકળો રેડિયેશન. હવે એ રેડિયેશન જે છે એ આપણા કેમિકલ માંથી પાસ કરવું પડશે. તો એક સેમ્પલ હોલ્ડર ટ્યુબ હશે જેને ક્યુવેટ કહેવામાં આવે છે, ક્યુવેટ, બરોબર. જે તમે ફિઝિકલ ની અંદર કલરીમીટર ની અંદર જે ગ્લાસ ટ્યુબ જે વાપરો છો એની અંદર તમારું Fe ના સોલ્યુશન તમે ભરો છો, રેડ કલર ને એની ઇન્ટેન્સિટી જે ડાઉન કરતા જાઓ, બરોબર. તો એ સોલ્યુશન ભરવા માટે જે વપરાય એને ક્યુવેટ કહેવામાં આવે. ક્યુવેટ ની અંદર આપણું સોલ્યુશન જે છે એ ભરવામાં આવે, જે રેડ કલર થી ડિનોટેડ કરેલું છે. એમાંથી આપણો પ્રકાશ રેડિયેશન જે છે એ પાસ થશે. તો પહેલા કાકેની ઇન્ટેન્સિટી I0 હશે, પાસ થયા પછી એની ઇન્ટેન્સિટી I હશે, એબ્સોર્પ્શન થશે થોડું અથવા નહીં પણ થાય. પછીનું જે રેડિયેશન આવ્યું એને ડિટેક્ટર જે છે એ ડિટેક્ટ કરશે, ને ડિટેક્ટર જે છે એ ડાટા કોમ્પ્યુટરને આપશે, ને એની ઉપરથી એબ્સોર્પ્શન વર્સિસ લેમ્ડા નો ગ્રાફ જે છે એ આપણને મળશે, બરોબર. તો આ જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એનું થયું કોનું, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરનું. બીજી ડેફિનેશન જે છે એ આપણે જોઈએ. થર્ડ નંબરની ડેફિનેશન જે છે ધેટ ઇઝ ટ્રાન્સમિટન્સ. ટ્રાન્સમિટન્સ denoted at capital T. The transmittance T is measure of the fraction of light that pass through the sample. It is the ratio between I and I0. What is I? I is the intensity of incident light. It is the I0 is the intensity of incidence light, જે initial જે છે એ light, and I is equal to intensity of light after it has passed through the sample, that is capital I. કે આમાં intensity I0 જે છે અને પછી ઇન્ટેન્સિટી I જે છે પાસ થયા પછી સેમ્પલ આપણું જે છે જેનો આપણે એનાલિસિસ કરવાનું છે, બરોબર. એ સેમ્પલ જે છે એમાંથી પાસ થયા પછીની ઇન્ટેન્સિટી જે છે એને I થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને ટ્રાન્સમિશન જે છે એ ફ્રેક્શન ઓફ લાઇટ ધેટ પાસ થ્રુ ધી સેમ્પલ, એને આપણે ટ્રાન્સમિટન્સ કહેશું. એને કેપિટલ T થી ડિનોટેટ કરીએ છીએ. T is equal to I upon I0 થી આપણે એને દર્શાવીએ છીએ. T is equal to I upon I0. Another definition is absorbance. What is absorbance? The absorbance A is the amount of light absorbed by the sample. Amount of light absorbed by the sample, that is denoted as capital A. Capital A is equal to I0 upon I. So that is, there are two equations, that is first one is T is equal to I upon I0 and another A is equal to I0 upon I. To help of this equation we solve absorption law, that is Lambert-Beer law. First we start Lambert's law and another is Beer's law, and combined law is Lambert's-Beer law. And another things is capital L, small l, sorry. Small l is the distance or thickness of the solution. તમારો આનો ડાયા જે છે, તમારી કીવેટ જે છે, આ કીવેટ જે છે, માની લ્યો આ સેમ્પલ સોલ્યુશન છે, એની ટ્યુબ છે, એનો આ ડાયા જે છે ઉપરનો ઇનર ડાયા, એની લેન્થ કેટલી છે એટલે થિકનેસ કેટલી છે એ સ્મોલ l થી આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, બરોબર. હવે આપણે એબ્સોર્પ્શન લો જે છે એ સ્ટાર્ટ કરીએ.
એબ્સોર્પ્શન લો. એબ્સોર્પ્શન લો જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર આપણે લેમ્બર્ટ બીઅર લો અને લેમ્બર્ટ બીઅર કમ્બાઇન્ડ લો આવે છે. લેમ્બર્ટ લો અને બીઅર લો બંને જે છે અલગ અલગ આવે છે. એની પહેલા બે કેસ સ્ટડી છે એ આપણે આની અંદર ડિસ્કશન કરશું. તો તમારું જે સેમ્પલ છે, this is the sample solution. કે જેની અંદર તમારું લિક્વિડ જે છે એ ભરેલું છે. sample solution. And this is the radiation denoted as I0, and I0 is what? I0 is what? I0 is incident radiation, and I is transmitted રેડિયેશન. બરાબર? આ જે છે આપણે બે કેસ સ્ટડી જોઈ લઈએ. એની પરથી એબ્સોર્પ્શન લો જે છે એ સમજવું આપણને ઈઝી પડશે. હવે આપણે વાત કરીએ તો અહીંયા ઇન્ટેન્સિટી જે છે I0 જે છે એ 100% હશે માની લ્યો. બરાબર? અને એમાંથી આપણે જ્યારે લાઈટ જે છે એ સેમ્પલ સોલ્યુશન માંથી પસાર કરશું અને ટ્રાન્સમિટેડ જે છે એ 95% થઈ એની ઇન્ટેન્સિટી. 100% માંથી 95% થઈ. તો 5% જે છે that is A, એબ્સોર્પ્શન. બરાબર? 5% જે છે લાઈટ એ એબ્સોર્પ્શન થઈ. એને આપણે કેપિટલ A થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. capital A, that is absorption. બરાબર? તો આ જે છે ઇન્સિડન્ટ રેડિયેશન જે છે એ 100% હશે. એ સેમ્પલ સોલ્યુશન માંથી પાસ થયું એટલે એની ટ્રાન્સમિટેડ રેડિયેશન જે છે એ ડિક્રીઝ થશે. કારણ કે થોડુંક એબ્સોર્પ્શન જે છે અહીં આપણને જોવા મળશે કે આપણા સેમ્પલ સોલ્યુશન દ્વારા એનું રેડિયેશનનું એબ્સોર્પ્શન થયું અને ઇન્ટેન્સિટી જે છે I ની એ ડિક્રીઝ થઈ. તો 5% 100% માંથી 95% આપણને અહીંયા ડિટેક્શન ની અંદર ડિટેક્ટ થયું. તો 5% શું થયું? that is A is absorption. તો કેસ સ્ટડી 1 જે છે ફર્સ્ટ કેસ શું કહે છે? તો if sample solution is transparent. If sample solution is transparent, so what? Percent of A is equal to 0 થશે. કારણ કે ટ્રાન્સપરન્ટ છે. જેવું રેડિયેશન અહીંથી પાસ કરશો પૂરેપૂરું રેડિયેશન જે છે એ આપણને બહાર જોવા મળશે. 100% ઇન્ટેન્સિટી વાળું તે ઇન્સિડન્ટ રેડિયેશન હશે તો ફાઇનલ રેડિયેશન જે છે એમાં પણ 100% આપણને જોવા મળશે. એબ્સોર્પ્શન જોવા મળશે નહીં. So in this case percentage of A is equal to 0 and percentage of T is 100%. Right? Percentage of T is 100%. પૂરેપૂરું પાસ થઈ ગયું. So I0 is equal to I. In this case I0 is equal to I થશે. બરાબર? I0 is equal to I. This is the equation. હવે કેસ સ્ટડી 2, સેકન્ડ કેસ.
સેકન્ડ કેસ શું કહે છે? if sample solution is not transparent, સેમ્પલ સોલ્યુશન જે છે એ તમારું ટ્રાન્સપરન્ટ નહીં હોય તો એ કન્ડિશનની અંદર percentage of A is equal to greater than 0 થશે. more than 0, બરોબર. percentage of A is more than 0. percentage T is less than 100 થશે, less than 100%. In this case I0 greater than I થશે, બરોબર. તો આ કન્ડિશનની અંદર આ આપણું ઇક્વેશન નંબર 2 જે છે એ આવી ગયું. પેલો કેસ જે છે એની અંદર તમારું સોલ્યુશન જે છે એ ટ્રાન્સપરન્ટ છે. માની લો વોટર, બરાબર. તો વોટર છે કલર સોલ્યુશન નથી, એકદમ ટ્રાન્સપરન્ટ છે. મિથેનોલ, બરાબર, એસિટોન, તો આ બધા ટ્રાન્સપરન્ટ સોલ્યુશન છે. તો 100% ટ્રાન્સમિશન જે છે આપણને જોવા મળશે, એબ્સોર્પ્શન જે છે જોવા મળશે નહીં. પરસન્ટ ટ્રાન્સમિશન 100%, I0 is equal to I. ઇન્ટેન્સિટી બંનેની સરખી હશે. બીજા કેસની અંદર તમારું સોલ્યુશન જે છે કલર વાળું છે, માની લો કોઈ પણ કલર વાળું છે, નોટ ટ્રાન્સપરન્ટ છે, તો આ કન્ડિશનની અંદર percentage of A છે મોર ધેન 0 હશે, બરોબર. કારણ કે કાંઈક એબ્સોર્પ્શન જોવા મળશે, 5%, 10%, 20%, એટલે મોર ધેન 0 થયું. પરસન્ટ ટ્રાન્સમિશન છે એ લેસ ધેન 100 થશે, કારણ કે ઇન્ટેન્સિટી અહીંયા ઘટશે. જે ઇન્સિડન્ટ રેડિયેશન જે છે એની કરતા ઇન્ટેન્સિટી અહીંયા ઘટશે, એટલે પરસન્ટ ટ્રાન્સમિશન જે છે એ લેસ ધેન 0 થશે. સો ધેટ્સ વાય I0 ગ્રેટર ધેન I. I0 જે છે એ I કરતા મોટું હશે, I0 જે છે એ ગ્રેટર ધેન I થશે આ કન્ડિશનની અંદર. હવે આને આપણે રિપ્રેઝન્ટ કરીએ તો આપણે પહેલા જ ભણી ગયા તેમ A is equal to શું હતું? I0 upon I and T is equal to I upon I0 હતું. આ બે ઇક્વેશન આપણે ડેફિનેશન ની અંદર જોઈ, બરોબર. ડેફિનેશન ની અંદર આ બે ઇક્વેશન જે છે જોયા. તો આનો સંબંધ જે છે એ કઈ રીતે થશે? તો એને આપણે એબ્સોર્પ્શન A is equal to log 10 1/10, આ જે છે ઇક્વેશન આવી ગયું આનું રિલેશનનું. હવે as we know T is equal to what? I upon I0 છે. So 1 upon T is equal to I0 upon I થશે. Put this value in this equation. So A is equal to log 10 I0 upon I. This is the final equation. તો આ ઇક્વેશનની મદદથી આપણે લેમ્બર્ટ બીયર લો જે છે એ ફાઇન્ડ આઉટ કરશું. સો કેસ 1 અને કેસ 2 સ્ટડી ઉપરથી આપણને આ ઇન્ટેન્સિટી જે છે એ ખ્યાલ આવી. A જે છે I0 upon I, T is equal to I upon I0, જે આપણે આગળની ડેફિનેશન ઉપરથી એબ્સોર્પ્શન અને ટ્રાન્સમિટન્સની ડેફિનેશન ઉપરથી આપણે જોઈ ગયા. તો આ બંનેના સંબંધ ઉપરથી આપણે ઇક્વેશન જે છે એબ્સોર્પ્શન નું બનાવીએ. તો એબ્સોર્પ્શન કેટલું થયું એ આ ઇક્વેશન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એટલા ટકા એબ્સોર્પ્શન થયું, આટલા ટકા થયું, બરોબર. તો A is equal to log 10 1/t. T is equal to what? T is equal to I upon I0. So 1/t is equal to I0 upon I થશે. So that's why A is equal to log 10. Put this value in this equation I0 upon I. So this is the
ઇક્વેશન ઓફ એબ્સોર્પ્શન લો. હવે આપણે લેમ્બર્ટ બિયર લો જે છે એ સ્ટાર્ટ કરશું. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે લેમ્બર્ટ્સ બિયર લો જે છે એ આપણે ભણવાના છીએ. તો આ આપણો ટોટલ જે બેઝિક કન્સેપ્ટ છે એ આપણો ખ્યાલ આવ્યો. ડ્રોઈંગ ઉપરથી તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે યુવી જે છે એ કઈ રીતે કામ કરે, બરોબર. તો યુવી ઉપરથી HPLC ની મેથડ પણ નક્કી થાય છે, બરોબર. એનું જે મેથોડોલોજી જે છે એનું આપણે નક્કી કરી શકીએ. માની લો કોઈ પણ કમ્પાઉન્ડ છે, માની લો XYZ કોઈ પણ કમ્પાઉન્ડ છે, એ છે કમ્પાઉન્ડ A છે, બરોબર. તો આનું આપણે HPLC એનાલિસિસ કરવું. તો HPLC એનાલિસિસ ની અંદર આપણે ડિટેક્ટર કયું વાપરતા હતા? UV વિઝિબલ ડિટેક્ટર વાપરતા હતા. તો એ જે છે એમાં ફ્રીક્વન્સી કઈ આવશે અથવા રેડિયેશન કયું એની અંદર આપણે યુઝ કરી શકીએ, તો ડિટેક્ટર એ આપણે યુઝ કરી શકીએ HPLC ની અંદરથી. સો we can study of this chemical on UV instrumentation, UV visible instrumentation. તો UV સેમ્પલ જે છે આનું સોલ્યુશન બનાવી સેમ્પલ બનાવવામાં આવે અને એમાંથી રેડિયેશન જે છે UV રેડિયેશન પાસ કરવામાં આવે તો આપણને એનો ગ્રાફ ઉપરથી લેમ્ડાની વેલ્યુ મળશે, બરોબર. લેમ્ડાની વેલ્યુ ને એબ્સોર્પ્શન વર્સિસ લેમ્ડાનો ગ્રાફ મળશે તો આપણને ખ્યાલ આવશે કે આ જે છે એ આટલું રેડિયેશન જે છે એબ્સોર્બ થાય છે. આ ગ્રાફ આપણને મળે છે, કમ્પેરિઝન ટેસ્ટ થશે ને એની ઉપરથી આપણને HPLC ની અંદર કયું ડિટેક્ટર વાપરવું એ પણ ખ્યાલ આવશે. એટલે મેથડ ડેવલપમેન્ટના પ્રોગ્રામની અંદર આ UV વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એના ડેટા ઉપરથી મેથડ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ જે છે એ આપણે HPLC ની અંદર સિલેક્ટ કરી શકીએ. તો આની ઉપરથી પેરાસિટામોલ જે છે, ડ્રગ્સ છે, કોઈ પણ ડ્રગ્સના એબ્સોર્પ્શન જે છે એ જોઈ શકીએ, બરોબર. કોઈ પણ તમારું વેસ્ટ વોટર જે છે એનું એબ્સોર્પ્શન જે છે એ પણ જોઈ શકીએ. કલર કમ્પાઉન્ડ જે છે એનું એબ્સોર્પ્શન જે છે એ જોઈ શકીએ. તો UV વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર થી આપણને આ વેવલેન્થની રેન્જમાં જે કેમિકલ આવતા હશે એ આપણે જોઈ શકીએ. આવતીકાલે આપણે આના એબ્સોર્પ્શન લો જે છે લેમ્બર્ટ એબ્સોર્પ્શન લો એન્ડ બિયર એબ્સોર્પ્શન લો એન્ડ કમ્બાઇન્ડ લેમ્બર્ટ બિયર એબ્સોર્પ્શન લો જે છે એ આવતીકાલે સ્ટડીની અંદર આપણે જોશું. થેન્ક યુ.